હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળામાં ખાઈ શકાય તેવું સરસ મજાનું ડુંગળી અને ટામેટાનું શાક મિક્સ બનાવીશું. આપણે 3 ડુંગળી લીધી છે નાની નાની, 1 ટામેટું લીધું છે. તો આપણે હવે બધું જ કટ કરી લઈશું. આ રીતે નાના નાના ટુકડા કરીને કટ કરી લઈશું. ડુંગળી અને ટામેટું આપણે કટ કરીને લઈ લીધું છે. તો હવે એને આપણે વઘારી દઈશું. એમને આપણે એક કઢાઈ લીધી છે વઘાર કરવા માટે. એમાં આપણે 4 ચમચી તેલ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે હવે આમાં 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી જીરું નાખીશું. 1 ચમચી અજમો નાખીશું. 1 ચમચી હિંગ નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. હવે આપણે અંદર ડુંગળી એડ કરી દઈશું. હવે આપણે ટામેટાં પણ એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી મીઠું નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે આ બધું જ આપણે મિક્સ કરીને હલાવી દઈશું. આપણું ટેસ્ટી અને સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે. હવે આપણે શાકનો કલર એકદમ સરસ આવે છે. આ રીતે આપણે તીખી સેવ લાવ્યા છીએ બજારમાંથી. તો હવે એને આપણે શાકમાં એડ કરીશું. આપણું શાક 5 મિનિટ થઈ ગઈ છે, તો ચડી ગયું છે. તો હવે આપણે એમાં સેવ એડ કરી દઈશું. સેવ એડ કરીશું. શાકમાં સેવ નાખવાથી શાકનો સ્વાદ એકદમ સારો આવે છે. હવે આપણે 2 મિનિટ માટે શાકને ચડવા દઈશું. ડુંગળી, ટામેટાં અને સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.